મોરબીના માળિયા મિયાણા તાલુકાના ખાખરેજી ગામે વીજલાઇન મામલે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાવર ગ્રીડ કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવ્યા વિના વીજ લાઇન નાખી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને ખેડૂતો સહિત કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ કરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ખેડૂત નેતા પાલ આંબલિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, જિલ્લા પ્રમુખ કિશોર ચોખલિયા, મનોજ પનારા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના તમામ કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જો સરકારના ડબલ ધોરણો છે. આજથી 3-4 વર્ષ પહેલા આવીને આવી 765 કેવીની લાઈન અહીંયાથી નીકળી છે, બાજુમાં સમાંતર જ. ત્યાં ખેડૂતોને ત્યારે એક થાંભલાએ 13-14 લાખ રૂપિયા વળતર મળ્યું છે. ત્યાર પછી સરકારે એક પરિપત્ર કર્યો અને એ મુજબ જે આ વીજ લાઈનના ભાવો હતા ખેડૂતના ખેતરના, એના 200% વધારો કરવાની સરકારે જાહેરાત કરી. તો એ મુજબ આ લાઈન અત્યારે જે ખોડાય છે બીજી 4 વર્ષ પછી, તો આના તો 26 લાખ ઓછામાં ઓછા મળવા જોઈએ. 26ની જગ્યાએ 3 લાખ મળે છે, એટલે સરકારનું ડબલ ધોરણ થયું. બીજું, જે આ લાઈનનો વિરોધ કરવા માટે આજથી 3 મહિના પહેલા મોરબી કલેક્ટરને, આપ સૌ સાક્ષી છો મીડિયાના મિત્રો, મોરબી કલેક્ટરને અમે રજૂઆત કરવા ગયા હતા અને ત્યારે પણ અમે કહ્યું હતું કે સાહેબ તમે જે હુકમ કરશો એ અમે માથા ઉપર ચડાવશું. તમે એમ કહેશો મફત જમીન આપો, માથા ઉપર ચડાવશું. પણ અમારી શરત એટલી છે કે 765 કેવીની લાઈન છે તો 67 મીટરનો કોરિડોર અને 50 બાય 50 મીટરનો પોલ, આ જગ્યા માટે તમે હુકમ કરો છો. 50 બાય 50 મીટરથી બહાર એ જમીન વાપરે તો એ 1 ફૂટ જગ્યા અમારે કેટલામાં દેવી વપરાશી હક તરીકે અમારો અબાધિત અધિકાર છે. એ મુજબ તમે અમને ના કહી શકો, ના દબાણ કરી શકો. અત્યારે તમે જોવો આ 50 બાય 50 મીટરની જગ્યાએ 100 બાય 100 મીટરમાં આખું ખેડૂતનું ખેતર, આખું ખેતર છે એ તમે હાલત જોવું તમે કેવી કરી નાખી છે. એટલે અત્યારે આ મીડિયાની હાજરીમાં પણ અહીંયા પોલીસના અધિકારીઓ અને પોલીસ ઉપસ્થિત હતી. એમને અમે કહ્યું કે 50 બાય 50માં અમે વિરોધ નથી કરતા, પણ બાકીનું જે ઉપયોગ કર્યો છે આ તો કાયદાનો ભંગ છે. કંપની અમારા ખેતરમાં અનધિકૃત પ્રવેશ કર્યો છે, તો અનધિકૃત પ્રવેશ સામે પોલીસ ફરિયાદ, ગુનો દાખલ થવો જોઈએ. આ ખેતરનો માલિક જે મિલન છે એણે કહ્યું કે હું તો સાહેબ અરજી કરવા ગયો હતો, તો પોલીસે એવું કહ્યું કે અરજી કંઈ નહીં. બરાબર છે. અત્યારે અમે કહ્યું કે સાહેબ આ તમારી નજર સામે છે, અમે મૌખિક રજૂઆત કરીએ છીએ, અમારી આ પોલીસ ફરિયાદ તમારે લેવી જોઈએ. તો એણે એવું કહ્યું કે પોલીસ સ્ટેશને અરજી દઈ આવજો. અમે પોલીસ સ્ટેશને અરજી દઈ આવશું, પણ અમને ખબર છે કે કંપની માટે કાયદો અલગ છે, ખેડૂતો માટે કાયદો અલગ છે. એટલા માટે આ અલગ છે કારણ કે આ દેશના વિકાસના નામે નરેન્દ્રભાઈ મોદીના દોસ્તનો વિકાસ કરવાની વાત છે. જ્યાં લોકો વાતો કરે છે એ મુજબ અદાણીએ જે કચ્છની અંદર પાવર પ્રોજેક્ટ ઊભો કર્યો છે, એ પાવર પ્રોજેક્ટને આમ એની જે વીજળી ઉત્પન્ન થશે એ લઈ જવાની છે. એટલે નરેન્દ્રભાઈ મોદી દેશના નામે, દેશના વિકાસના નામે એમના દોસ્ત અદાણીજીનો વિકાસ કરવા માગે છે. એટલે અમારી ખેડૂતોની છાતી સમાન જમીન ઉપર જો હુકમીથી જેસીબી ચલાવવામાં આવે છે. એટલે કંપની માટે કાયદો અલગ છે, અમારા માટે કાયદો અલગ છે. તો જે રીતે આ વીજ કંપની ગ્રીડ, પાવર ગ્રીડ જે રીતે પાઇપલાઇન, આ જે થાંભલા ઊભા કરી રહ્યા છે, એ સરકારશ્રીની એવું કહે છે પોલીસ વાળાને કે અમારી પાસે સરકારશ્રીની મંજૂરી છે, અને પોલીસ એમ કહે છે કે અમને એસપી સાહેબની સૂચના છે કે એને રક્ષણ આપવું. અમે હા પાડીએ છીએ, તમે રક્ષણ આપો. ખેડૂતના દીકરા કઈ એને કોઈ હાથ નથી અડાડતા, પણ બળજબરીથી કામ ચાલુ કરાવવાનું રક્ષણ ન કરો. પોલીસનો સહારો લઈને કોન્ટ્રાક્ટરો દાદાગીરીથી જે ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરી અને ખોદકામ ચાલુ કરે છે, એમાં સરકારશ્રી 1 પણ રૂપિયાનું હજી સુધી આ કંપની એને વળતર આપ્યું નથી. જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ, આવી પાવર ગ્રીડનો કોન્ટ્રાક્ટ હોય છે ત્યારે એમાં વળતર સાથેનો કોન્ટ્રાક્ટ હોય છે. એટલે જે વળતર દેવાનું છે એ કંપનીએ દેવાનું છે. હવે કંપનીને તો ઓછું વળતર દે અને ખેડૂતોને કેમ ચૂસવા, એ જ એનું ધ્યેય હોય. જેમ અદાણી અંબાણીનું છે, પ્રજાને ચૂસીને નફો કમાવો, એમાં આ કંપનીને નફો જ કમાવો છે, ખેડૂતોના ભોગે નફો કમાવો છે. એની સામે ખેડૂતો એમ કહે છે કે તમે પાવર ગ્રીડના થાંભલા નાખો, અમને વાંધો નથી, પેલા અમને વળતર ચૂકવો, અને યોગ્ય વળતર સરકારશ્રી ચૂકવે. એ આપના તમામ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહેવા માંગુ છું કે તમે એક
સારા મુખ્યમંત્રી જો તમે તમારી જાતને સમજતા હો તો અત્યારે યુદ્ધના ધોરણે ચિંતન આ જ કરવાનું છે તમારે સોમનાથ જઈને બધા અધિકારીઓને ભેગા થઈને ચિંતન શિબિર કરો છો અત્યારે કલેક્ટરને બધા ગુજરાતભરના સોમનાથમાં બેસાડ્યા છે સોમનાથ દાદાની સામે આ ચિંતન કરો કે મારા રાજ્યનો ખેડૂત જગતનો તાત શું કામ આતેડી બારે એ તો તમે વિચાર કરો કે એના ખેતરમાં એની જેમ હમણાં એક બેને કીધું એમ અમારા કલેજા ઉપર ખાડા કરે આનો જવાબ મુખ્યમંત્રી તાત્કાલિક આપે એવી આપના માધ્યમથી મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું અને ખેડૂત જો પછી એની મર્યાદાથી ઉલ્લંઘન કરીને દાદાગીરી કરવાના હશે તો પછી લો અને ઓર્ડરની જે સિચ્યુએશન ઊભી થશે એના જવાબદાર મોરબીના કલેક્ટર હશે એના જવાબદાર મોરબીના એસપી હશે જો આમાં કાંઈ પણ લો અને ઓર્ડરની વ્યવસ્થા ઊભી થાય તો એ પછી ખેડૂતોના બાને ન ચડતા તમે દાદાગીરીની હદ વટાવીને દાદાગીરી કરો છો એની સામે આ આક્રોશ એ અત્યારે કોઈ આ ચેપ્ટર નથી અત્યારે માત્ર ને માત્ર ખેડૂતોના જે પ્રશ્નો છે જે ખેડૂતોની જમીન એની અંદર આજે પણ આ સરકાર હમણાં 2-3 દિવસ પહેલા હતું કે ગમે તેને ખાતેદાર બનાવી શકે એટલે ખેડૂતોના હાથ બારના પાણીમાં સરકારને નામ નથી રહેવા દેવું ખેડૂતોની જેવી આ રણના કાંઠેની જમીન છે આ જમીનની અંદર અત્યારે પણ આવા થાંભલા ઊભા થઈ જાય સાહેબ એની ગ્રીડ હોય તો એની કેટલા મીટર સુધી છોડી અને પછી બિનખેતી થાય એટલે હવે આજીવિકાનું એક સાધન છે ખેડૂતનું એ જો તમે છીનવી લેવા માંગતા હોય આ સરકાર તો ભાઈ સાહેબ માય બાપ આ સરકારથી ભગવાન રીતે સરકાર ત્રાસ ગુજારી રહી છે ત્રાસ ખાતર ન મળે બિયારણ ડુપ્લિકેટ મળે દવા ડુપ્લિકેટ મળે 1000 રૂપિયામાં મગફળીનું કોઈ ધણી ન થાય આ બધા પ્રશ્નો ખેડૂતોના ઉપર જ શું કામ વળતર લેવા માટે બાયણે નીકળવું પડે કે ભાઈ 181% વરસાદ પડ્યો હવે તો કાકા કાંઈક દો કાંઈક સમજો તોય ભાઈ સાહેબ કે તમારી આ એ ખેડૂત છે જગતનો તાત છે કે જેને 3 વર્ષ માથા પડ્યા હોય ને અને ખરે કોઈ માણા આવ્યો હોય ને તો કોઈ દી ખાલી નહોતો જતો આ જગતના તાતને માગવાની ટેવ નથી સરકારે જો સમજવું હોય તો સમજે ને કે જેદી આક્રોશ આવશે ને તે દિવસે કોઈના સરનામા વિખાઈ જતા વાર નથી લાગતી આજીવન દીવા કરો ક્યાંય લખેલું નથી કૈલા મિલન ગામ ખાખરેચીમાં અમારી માંગ એવી છે કે 2021ની સાલમાં એને 1003 લેખે વળતર ચૂકવ્યું હતું અને 10% પ્રમાણે મોંઘવારી વધે કોઈ દિવસ ઘટે નહીં એની જગ્યાએ અત્યારે એને 979 લેખે અમને હિસાબ કરાવે છે અને કોરિડોર જે નક્કી કર્યો એ જંત્રી પ્રમાણે નક્કી કરે છે કઈ એક ખેતરના તો 2 ભાવ હોય નહીં અંદાજિત આ 14 જિલ્લાઓમાં આ જ પ્રશ્ન છે મેં પોલીસને એવું કીધું હતું કે મારે પણ આ સાહેબોની FIR કરવી છે તો સાહેબે મને એવું કીધું કે તમે કોર્ટમાં ચાલ્યા જાઓ અત્યારે એમ કે છે કે માળીયા પોલીસ સ્ટેશને આવો ડબલ વાત કરે છે અમારી જોડે ત્યાં લગીને અમારું યોગ્ય વળતર ન આવે ત્યાં સુધી સરકારને હું અપીલ કરું છું કે ત્યાં સુધી કોઈ પણ ખેતરમાં કામ ન થવું જોઈએ આ મારા ખેતરમાં ખાડો ખોદી ગયા મને 1 પણ રૂપિયાનું વળતર તો નથી આવ્યું પણ મને કલેક્ટરમાંથી કોઈ પણ જાતની નોટિસ પણ નથી આવી